ડમી કૌભાંડનો કિસ્સો સિહોર નગરપાલિકામાં પણ દેખાયો. બોલો અશ્વિનભાઈ, આપણે આ જે ભાઈ અરુણભાઈ 1 વર્ષથી નથી, ઈ વચ્ચે તમે બીજાને રાખ્યો, કોને પૂછીને રાખ્યો? આ 1 વર્ષથી અરુણભાઈ નથી. આપણે બોલો, આપણે અરુણભાઈ એમને અરુણભાઈ નથી 1 વર્ષથી સ્વીકારો કે નથી સ્વીકારતા? તો કેટલા ટાઈમ થયો? તો કેટલો ટાઈમ થયો? હું લખેલું છે? ઈ ભાઈ પોતે અરુણભાઈને સ્પીકરમાં ફોન કરે અત્યારે કેટલા ટાઈમથી નથી, હમણાં ખબર. ઉભા રહ્યો, હવે તમારે જોઉં જ ને. ખમો હવે સ્પીકરમાં ફોન કરી કે તમે કેટલા ટાઈમથી નથી આવતા? હા, પણ એ હમણાં પૂછે ને, આપણે જે હોય ઓનલાઈન હાલશે. તમે હવે ખમો, તમે કેટલા ટાઈમથી કયો નથી આવતા? એમ પણ તમે બોલો તો ખરા, કેટલા ટાઈમથી કયો? તમે સુપરવાઇઝર છો ને, તો તમે બોલો કે અરુણભાઈ કેટલા ટાઈમથી નથી આવતા? અરુણભાઈ, અરુણભાઈ, તમે કેટલા ટાઈમથી નગરપાલિકામાં નથી આવતા? કેટલા? 8 મહિના. તો 8 મહિનાથી તમારી બદલે કોઈ નોકરી કરે છે કે તમે ના પાડી દીધી હું નહીં આવું? ભરતભાઈ ને બદલીમાં. ઓકે, ભલે. આ તમને કોને અધિકાર આપ્યો? પગારમાં તો અરુણભાઈ નું હજી નામ આવે છે. કયો આ 8 મહિના હાલે એમ એટલે કોણ હલાવે છે? એમ આ તમે કયો એમ બધું હાલશે? તો તમે કયો એમ જ ને, તો ભરતભાઈ ને તમને એને કોને પૂછીને એની બદલીમાં રાખ્યા? જે માણસ સુરત બેઠો છે એનો પગાર અહીં સાઈન થાય છે, એનો પગાર નીકળે છે. હવે મને ખાલી એટલો જવાબ આપો ને, આપણે આ વિડીયો આપણે આજે આજના ન્યૂઝમાં દેવો છે, તો મને એટલો જવાબ આપો કે તમે કોને પૂછીને અરુણભાઈ અહીંયા છે નહીં તો એનો પગાર બીજાને આપતા? બધે એવી રીતના હાલે કરવું? એવું હાલે કરવું? હે હાલે એટલે બધા ખાતામાં હાલે જ છે. બધા ખાતામાં હાલે જ છે. એ તમારી નગરપાલિકાનો ફોલ્ટ છે. બદલીમાં એકાબીજાની બદલી એટલે 8 મહિના બદલી નો હાલે. 8 મહિના બદલી નો હાલે. ભરતભાઈ કયા ખાતામાંથી બદલી થયા? એ રિટાયર્ડ થયેલો માણસ છે. રિટાયર્ડ થયેલો માણસ કોને પૂછીને પણ રાખે? તો કેમ ભરતભાઈ નું નામ નથી ચડ્યું? હજી અરુણભાઈ ના નામ ઉપર હાલે છે. એટલે આ તમારો જવાબ છે ને? હાલે છે, હાલે છે. આ વાંધો નહીં. બસ. વોટર મેન્ટેનન્સ વિભાગમાં કામ કરું છું. અને કાલની જે હકીકત છે એમાં જે માથાકૂટ થયેલી છે, જે કર્મચારીને નોકરી કરે છે 24 કલાક પીવે છે અને એરિયામાંથી ઉઘરાણા કરીને પૈસા વાપરે છે. હવે એ જગ્યાએ જે અરુણ કાળુભાઈ હતા, એ 6-7 મહિના તો એના મમ્મીની તબિયત બરોબર ન હોય, સુરત હોય, એની જગ્યાએ એના ભાઈને એણે મૂકેલા છે ને એ નોકરી કરે છે. એને અવારનવાર આ લોકોના ઘરના ત્રાસથી એને છેલ્લે 5-6 દિવસથી નોકરી મૂકી દીધી છે. છેલ્લા માથાકૂટ થાય એટલે એવું ચાલે ખરું સાહેબ? કોઈની બદલે કોઈ નોકરી કરી? હવે સાહેબ અરે વાત કરેલી જે તે વખતે આપણે હતા સાહેબ, એની ક્યાં સાહેબ હતા? આપણે આ ભટ્ટ સાહેબ અરે. અને મેં એને કીધેલું ભાઈ વસ્તુ આમ છે સાહેબ, આની બદલીમાં આ માણસ મૂકેલો છે. કહેવાય છે એને રાજીનામું આપી દીધું હતું. રાજીનામું નથી આપેલું, આપવાનું છે. તોય પગાર કેટલા મહિનાથી લેતા હતા? 6-7 મહિનાથી. બરોબર, 8 મહિનાથી હું કામે નહોતો આવતો. મારી જગ્યાએ બીજા મારા ભાઈ છે એમને મૂકવામાં આવ્યા છે. કોના કહેવાથી? ભરતભાઈ, બરોબર. એ નિવૃત્ત માણસ છે, આઈને જ આપણા સ્ટાફના માણસ હતા. ત્યાં દેકારાના હિસાબે હું થયું કે હું અહીંયા રાજીનામું મૂકવો જ આવ્યો હતો, પણ એ કે 3 મહિના સુધી તું જો, પછી પાછું કે એવું લાગશે ને તો પાછું આપણે ચેન્જ કરી નાખશું. પણ એ લોકોએ બધું ત્યાં કમ્પ્લીટ જ હાલતું હતું. અને મારે જે પગાર આવતો હતો એમાં 1 રૂપિયો મેં નથી રાખ્યો અને મેં મારા ભાઈને બધા આપી દીધા. શું લેવા કે ત્યાં બધું હંસવાઈ રહે અને અહીંયા ટોળું ન આવે પાણીનું. મેં કેટલા સમયથી નોકરી કરી પણ મેં હજી સુધી અહીંયા નથી આવવા દીધું પાણીનું પ્રોબ્લેમ કોઈ દિવસ. પગાર કોણ લેતું? પગાર મારામાં આવતો, બરોબર છે, મારામાં પગાર આપતો અને ગૂગલ પ્લે હું એને કરી કોને કરી દેતો? પૂરાતી કોના નામે પૂરાતી? યાસીનભાઈ મારા નામે પૂરા. હા, ને પછી તમારે જે માણસ આવતો તમારા નામે આવતો હતો ને? હા, મારા નામે. ત્યાં ખોટું હાલતું હતું ને? મને તો કીધું કે એટલા સમય તમે રાખી દો, પગાર તારે એમ દઈ દો. પણ મેં કાંઈ વાંધો નહીં. એમને રજિસ્ટરમાં જે આવતું તમારા નામે માણસ તરીકે આવતો હતો ને? હા, ચીફ ઓફિસરે હમણાં બેઠક કરી હતી કે તમારી જગ્યાએ અરુણના નામે જ આવતો હતો ને? હવે એ તો ત્યારે તો હું સાહેબ સુરત હોઉં ને. હા, ત્યારે એ બેઠક હતી ત્યારે તમારા નામે જ આવતો ને અરુણ? હા, ઓકે, હાલો.